ગઈ તારીખ 11/8/2026ના રોજ થોરાડા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી બહેને ફરિયાદ આપેલી અને ફરિયાદ BNS કલમ 64(1), 64(2)M, 115(2), 352 તેમજ મની લેન્ડિંગ એક્ટ કલમ 5, 40, 42 મુજબની ફરિયાદ એવીની હકીકત એવી છે કે આ કામના આરોપી છે હુસેન ગોપલાણી. તેમને આ કામના ભોગ બનનારને ફરિયાદી છે એમને પૈસા ઉછીના ફરિયાદીએ જણાવ્યું કે મને ઉછીના પૈસા જોઈશે ઘરના રિપેરિંગ માટે. તેના માટે 3 લાખ રૂપિયા વ્યાજ વેટે એમને પૈસા આપેલા અને આ પૈસા આપેલાનો ફાયદો ઉઠાવી એમને ધાક ધમકી આપીને 2 વાર શરીર સંભોગ કરેલો અને આ બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતા આ કામના આરોપીને અટક કરવામાં આવેલ છે અને આ પોલીસ કસ્ટડી હેઠળ છે અને આ ગુનાની તપાસ PI કરી રહ્યા છે. સર, કંઈ દબાણ કયા પ્રકારે કરવામાં આવતું હતું ને કેટલા સમય પહેલા આવ્યા છે પૈસા? આ 1/4/2026થી 10/8 સુધી એમને આ શારીરિક શોષણ કરવામાં આવેલું ને આ બાબતે ફરિયાદ કરવામાં આવે છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. 14% વ્યાજ વ્યાજનું